આ બહુસરામાને કુકડામાં બિહાડી દીધી। હવે એને તમે બદામ ખવડાવો, પિસ્તા ખવડાવો, હાસુ ઘી ખવડાવો તોય બાપા 100 ફૂટની કુકડામાં બેન તો મરી જ જાય, કોઈ દી જીવન નહીં। બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો છે। બહુચર માતાજીના ભક્તોની લાગણી દુભાવવાને લઈને આ અંગે મહેસાણા જિલ્લાના કડીના એક ભક્ત યુવરાજસિંહ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। રાજકોટના શખ્સ મનસુખ રાઠોડ સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈને મહેસાણા પોલીસે આરોપી મનસુખ રાઠોડને ઝડપી પાડ્યો। આરોપીનો માતાજી વિશે અભદ્ર ભાષાનો વિડીયો વાયરલ થયો હતો। અગાઉ આરોપી સામે 6 જેટલા ગુના નોંધાયેલા છે। हेलो, કોણ બોલો તમે? તમે મનસુખ રાઠોડ બોલો? તમે કોણ બોલો? યુવરાજસિંહ બોલું કડીથી। હે? કડીથી બોલું। આજે તમે બહુચરમાં ઉપર કોમેન્ટ કરી બહુચરમાં બહુચરમાં વાળો વિડીયો ઉપર બહુચરમાં કરી છે, તમારો શું લેવા દે? મારી માં હે છે। તમારી માં હોય તો હું થોડો ઓળખતો હોઉં। હા, એટલે તમારે ડાયરા કરવા જ કરો એમ નહીં, તમારી માને હું થોડો ઓળખતો એમ કહું છું। તમારી માં આવી હોય તો મારે શું લેવું? તમે ભગવાન માતાજીમાં માનો ના માનો બે હું આ તમારી માની વાત કરું, હું ભગવાન માતાજીની વાત નથી કરું। કુળદેવી જે કહેવાય એ તો ઈ કુળદેવી, કુળ વધારે ને કુળદેવી કહેવાય। છોકરા જણીને દે એને કુળદેવી કહેવાય, બાકી બીજી કઈ માએ તને છોકરા દીધા? અલગ અલગ કોમ વચ્ચે, અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવાના ઈરાદાથી બીભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે। એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે અને આ કામના જે ફરિયાદી છે તેઓએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી, ત્યારે પણ તેઓએ આ વાતચીત દરમિયાન પણ આ મુજબની બીભત્સ દેવી દેવતાઓ વિશેની ટિપ્પણીઓ કરેલી છે, જે બાબતે પોલીસે તેઓ વિરુદ્ધ આઈપીસી સેક્શન 295A, 298, 153A, 5052 અને આઈટી એક્ટની સેક્શન 67 મુજબ ગુનો દાખલ કરેલો છે। પોલીસે અત્યારે આરોપીને અટક કરેલી છે। વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આગળ ઇન્વેસ્ટિગેશન પણ હાથ ધરવામાં આવશે। આ આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ કુલ 6 ગુના દાખલ થયેલા છે, જેમાંથી અમુક ગુના છે પ્રોહિબિશનના છે, રાયોટિંગના છે અને મારામારીના ગુના છે। હું આજથી 3-4 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વિડીયો જોતો હતો, ત્યારે મનસુખ રાઠોડ નામના વ્યક્તિનો વિડીયો આવ્યો, જે બહુચરમાં વિશે અશોભનીય અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો હતો। જેનો મેં એની ચેનલમાં જોયું તો ઘણા બધા આવા વિડીયો હતા, જેથી મેં એ ભાઈને કોલ કર્યો। કોલ કરીને મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એને વધુ અશોભનીય શબ્દો વાપર્યા બહુચરમાં વિશે અને અન્ય માતાજી વિશે, જેથી મારી લાગણી દુભાઈ, મારા સમાજની લાગણી દુભાઈ। તેથી મેં કડી તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને મારી એક જ માંગ છે કે એ ભાઈને વધુમાં વધુ સજા થાય અને દંડ થાય, જેથી બીજી વાર આવી ભૂલ ના કરે।